અમદાવાદમાં કદાચ મને એવું ફીલ થયું કે અહીંયા લોકો પહેલા તમારા ઉપર ડિસ્ટ્રસ્ટ કરે અને પછી ધીમે ધીમે ઇફ યુ આર થ્રુ ધેટ તો પછી એમ લાગે કે હવે આ માણસ સાથે આપણે વધારે રિલેશન કરવા જોઈએ. લેટ્સ કનેક્ટ વિથ અમિત ત્રિવેદી. અમિતભાઈ કેમ છો? બસ એકદમ મજામાં. મંથનભાઈ તમે કેમ છો? મજામાં. કરી રીતે ઓફિસ રાખી, માણસો લીધા, બરાબર છે, પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ, આ બધું થયું અને અનફોર્ચ્યુનેટલી કોવિડ જે આપણે બધાને આઈટી માટે તો ફોર્ચ્યુનેટ હતો ને. હા, પણ મારા માટે નહોતો. સ્કિલ્સ છે, એન્જિનિયર્સ છે, એ પોતે પોતાનું ટિકિટ, ટિફિન અને ટાઈમ આ ત્રણેય વસ્તુ લઈ અને એક નાના ગામડામાં જાય. ટેલેન્ટ હોય તો જ કંપની ગ્રો થાય. ઇઝ ઇટ ટ્રુ ઓર રોંગ? ભૂખ લાગે છે ને ત્યાં પીરસવું જોઈએ જો તમારે આપવું જ હોય તો. સો હવે જેટલા પણ ક્વેશ્ચન છે, 3 ક્વેશ્ચન છે, આઈ વોન્ટ યોર આન્સર ઇન સિંગલ સ્ટેટમેન્ટ. વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ ચાય ટાઈમ વિથ મંથન બાબા. આજના એપિસોડમાં આપણે એવા ગેસ્ટને મળવા જઈ રહ્યા છે જેમની કન્સિસ્ટન્સીનો હું ખુદ ફેન છું. અમદાવાદ, ગાંધીનગર કે નિયરેસ્ટ કોઈ પણ સિટીમાં આઈટી, નોન આઈટીની કોઈ પણ ઇવેન્ટ હોય તો આ માણસ તમને જોવા મળે જ એમના વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ સાથે. અમિત ત્રિવેદી પ્રાઇડ એન્ડ કન્સલ્ટન્સીના ફાઉન્ડર અને આઈટી સેલ્સ કમ્યુનિટીના બિલ્ડર તરીકે એ બહુ જ જાણીતા છે. સો લેટ્સ કનેક્ટ વિથ અમિત ત્રિવેદી. અમિતભાઈ કેમ છો? બસ એકદમ મજામાં. મંથનભાઈ તમે કેમ છો? મજામાં. First of all, thank you so much for calling me on your podcast. And you people are also doing consistently this thing, right? And I think this is your 14th podcast so far, Yes. right? So it's also very good example of consistency. And it's honored to be broadcasted with you, right? Thank you so much. સો અમિત, તમે એન્જિનિયર તરીકે ચાલુ કર્યું. સો ઇફ યુ કેન તમે તમારી જર્ની શેર કરી શકો કે કેવી રીતે એન્જિનિયર બન્યા. હું 12મા ધોરણમાં હતો ત્યારથી જ બિલ ગેટ્સ, હું વાત કરું છું લગભગ 94-95ની વાત કરું છું, ત્યારે બિલ ગેટ્સ છાપામાં બિલ ગેટ્સનો ફોટો આવેલો અને એવી રીતે એમનો ફોટો આવેલો કે ભાઈ દુનિયાનો સૌથી નાનો ધનિક વ્યક્તિ, રિચેસ્ટ પર્સન એન્ડ યંગેસ્ટ વન. વાત કરતાં ખબર પડી કે એ લોકો સોફ્ટવેરનો બિઝનેસ કરે છે. એટલે બે વસ્તુઓ નક્કી કરી નાખી કે એક તો બિઝનેસ કરવો છે નંબર 1 અને સોફ્ટવેરનો કરવો છે. એક વસ્તુ એ હતી કે અમારે બિંગ અ બ્રાહ્મણ, અમે અમારા કુટુંબમાં કોઈ ધંધો નહોતો કરતો. વી આર ઓલ સર્વિસ ક્લાસ પીપલ. મેં ફટાકડાનો બિઝનેસ કર્યો, પછી પતંગનો બિઝનેસ કર્યો, બરાબર, શર્ટ્સ વેચ્યા, કોઈ ઓફિસમાં જઈને કલર કામે લઈ લીધું, ઇલેક્ટ્રિકના કામ લઈ લીધા, ક્યાંક ને ક્યાંક બિઝનેસ કરવાનું ચાલુ રાખ્યો. હું દરેક બિઝનેસને ક્યાંક ને ક્યાંક લર્નિંગ તરીકે લેવાનું ચાલુ કર્યું કે આમાં શું ફેલ ગયા, ક્યાંથી શું સક્સેસ થયા. હજી પણ મતલબ જે ક્વેશ્ચન મેં તમને પૂછ્યો હતો કે જ્યારે બેંગ્લોરથી તમે અમદાવાદ આવ્યા તો વોટ વોઝ ધ કલ્ચરલ શોક એન્ડ તમને શું મતલબ તમને શું ના ગમ્યું અમદાવાદમાં કે શું ગમ્યું? લોકો તમને બહુ ડાઉટથી જોવે છે. ડાઉટથી તો જોવો જ જોઈએ, એમાં ખોટું નથી, પણ બહુ નેગેટિવ એઝમ્પશન મેં બહુ બધા જોયા. એટલે એ એક છે. અને ઘણી બધી જગ્યાએ મેં કોઈ પણ જે બઝલિંગ સિટી, પછી એ બેંગ્લોર હોય કે પુણે હોય કે, તો પીપલ સ્ટાર્ટ વિથ યુ વિથ પોઝિટિવ થિંગ. એટલે પહેલાં તમારા ઉપર થોડોક ટ્રસ્ટ મૂકે અને દેન આઈ થિંક એ ફાઇન્ડ આઉટ કરે કે વેધર યુ આર ઓન ટ્રુ ઓર નોટ. અહીંયા નેગેટિવ છે. અમદાવાદમાં કદાચ મને એવું ફીલ થયું કે અહીંયા લોકો પહેલાં તમારા ઉપર ડિસ્ટ્રસ્ટ કરે અને પછી ધીમે ધીમે ઇફ યુ આર થ્રુ ધેટ તો પછી એમ લાગે કે હવે આ માણસ સાથે આપણે વધારે રિલેશન કરવા જોઈએ. ગ્રેટ. સો કરિયરનો ટર્નિંગ પોઈન્ટ મતલબ બેંગ્લોરથી કેમ આવવું પડ્યું અમદાવાદ? વોટ વોઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ? બિકોઝ બેંગ્લોરમાં તમારી જોબ બહુ જ સરસ ચાલતી હતી. વોટ આઈ સ્ટડી અબાઉટ યુ, તમારી જોબ સરસ ચાલતી હતી અને મતલબ એવરીથિંગ વોઝ ગુડ. તો વોટ વોઝ ધ રીઝન ટુ શિફ્ટ ટુ બેંગ્લોર ટુ અમદાવાદ? બહુ સરસ ક્વેશ્ચન છે. અને બેઝિકલી સિનારીઓ એવો હતો કે મને એક દિવસ એવું રિયલાઇઝ થયું કે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે. ઇનિશિયલી તો આપણે બધા એવું જ માનતા હોય કે આપણે આમ કરીશું, તેમ કરીશું, હજી તો ઘણો બધો સમય છે અને બધું કરીશું એમ. અને જેમ મેં કીધું, મારું એક ડ્રીમ હતું કે મારે બિઝનેસ કરવો છે, બરાબર. અને
ઇવન ધો આઈ એમ ડુઈંગ વેરી ગુડ ઇન માય જોબ, હું છેલ્લે CGIમાં જોબ કરતો હતો અને દેટ જોબ વોઝ ફન્ટાસ્ટિક. બહુ સરસ રીતે ટાર્ગેટ બધું અચીવ કરતા હતા અને આઈ થિંક દેટ વોઝ રિયલી વન્ડરફુલ જોબ. પણ મને એમ થયું કે મારે આ કરવું નથી, મારું ગોલ તો બિઝનેસ કરવાનું હતું, જે મેં ડ્રીમ જોયું હતું નાનપણમાં. બરાબર, મારે આવું કરવું છે. તો જોબ ગમે તેટલી સારી હોય, બરાબર છે, પણ મારો અંદરની જે વસ્તુ છે ને એ મને હંમેશા ક્વેશ્ચન કરતું હતું. તો મેં કીધું, પછી એક દિવસ એવું થયું અચાનક, બરાબર છે, કે ભાઈ કાલ તો કંઈ આવવાની જ નથી, જે છે આજે જ છે. એટલે એક દિવસ ડાયરેક્ટલી જોબમાં રેઝિગ્નેશન મૂકી દીધું, કશું જ લાંબુ વિચાર્યા વગર, બરાબર છે, અને બેક ટુ અમદાવાદ. ગ્રેટ. સો પ્રાઇડનની સ્ટોરી શું છે? હાઉ પ્રાઇડન સ્ટાર્ટ? તમને કેમ લાગ્યું કે અમદાવાદ ઇઝ અ બેસ્ટ સિટી ટુ સ્ટાર્ટ ધ પ્રાઇડન? આ બધું હું તમને કહું ને તો એમાં ક્યાંક ને ક્યાંક અમારા પાંડુરંગ દાદા, હું સ્વાધ્યાય સાથે જોડાયેલો છું બહુ સારી રીતે, અને એમનું ઘણું બધું ઇન્સ્પિરેશન અને મારા આખા કેરિયરમાં, મારા લાઈફમાં એમની ઘણી બધી ઇમ્પેક્ટ આવી. એમાંનું એક વસ્તુ એવી હતી કે ઓલવેઝ એવું કહેતા હતા કે આપણે છે ને એક્સપોર્ટ તો કરવું જ જોઈએ, પણ પ્રોડક્ટ કે સર્વિસનું એક્સપોર્ટ કરવું જોઈએ, માણસોનું નહીં. અને ઇન્ડિયામાં કદાચ એ ટાઈમે બહુ રિવર્સ થઈ રહ્યું હતું, આપણે બધા H1 લઈને બહાર જતા હતા, કદાચ હું પણ જઈ શકતો હતો, બરાબર છે. તો એ લાગ્યું, એટલે મેં કીધું કે એ વસ્તુ છે નંબર 1. બીજી વસ્તુ શું છે કે બિઈંગ અ ગુજરાતી, હું તો બેંગ્લોરમાં હતો, બરાબર, તો હું કદાચ બેંગ્લોરમાં મારું નેટવર્ક ને બધું બહુ જ સારું હતું, ઓકે, બરાબર છે. તો મને એમ થયું કે બેંગ્લોરમાં પણ મારે નહોતું ચાલુ કરવું, મને મારા નેટિવ પ્લેસ માટે કરવું હતું કંઈક, બરાબર. અને મને એમ થયું કે આપણે જે પણ કરીએ એનો પહેલું તો ત્યાં જ થવું જોઈએ એમ, એટલે ગુજરાતમાં જ કરવું જોઈએ, જેથી કરીને ગુજરાતનું પણ ડેવલપમેન્ટ થાય. મારું તો ડેવલપમેન્ટ થવાનું જ છે, પણ એમાં ગુજરાત એનો પહેલો હોવું જોઈએ કે જ્યારે આપણે બિઝનેસ કરીશું ત્યાં બધા લોકોને એમ્પ્લોય કરીશું, ટેક્સ ભરીશું, આખું કોલોબરેશન આખું ક્રિએટ થાય. તો એટલા માટે ગુજરાતને અમે પહેલું મેં રાખ્યું. પ્રાઇડન સોફ્ટવેર કંપની છે કે HR કન્સલ્ટન્સી કંપની છે? પ્રાઇડન ઇઝ ટિપિકલી અ કન્સલ્ટિંગ કંપની. ઓકે, એટલે વી સ્ટાર્ટેડ એઝ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, પણ હું તમને આઈ પ્લેડ મારા લાઈફના મેજર રોલ મેં કન્સલ્ટન્ટ તરીકે પ્લે કરેલો છે. વેન આઈ સે કન્સલ્ટન્ટ એટલે ટિપિકલી સેન્સમાં તમને કહું તો એક કન્સલ્ટન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ. દરેક ફિલ્ડમાં કન્સલ્ટન્ટ હોય, બરાબર છે, તો ડોક્ટરને પણ આપણે કન્સલ્ટ કર્યું એવું કહીએ છીએ, બરાબર છે. તો એક્ઝેક્ટલી એ જ ટર્નથી પ્રાઇડન કન્સલ્ટિંગ અમે ચાલુ કરી, બરાબર છે. તો એનું સોલ્યુશન એવું, ટૂંકમાં એનો મેઇન ઓબ્જેક્ટિવ હતો કે જે બિઝનેસના જે મેજર પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરીએ. ટિપિકલી વી સ્ટાર્ટેડ એઝ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, બરાબર છે, અને અમે પ્રોજેક્ટ્સ ને બધું લીધું, બરાબર. પણ વિઝન એવું ઓલવેઝ બ્રોડ હતું કે કન્સલ્ટિંગ કંપની હોવી જોઈએ એમ. વેન યુ સે વી, તો તમે એકલા હતા, પાર્ટનર હતા કે? ના, ઇટ ઇઝ અ સોલ ફાઉન્ડર, મેં પોતે જ ચાલુ કર્યું. Okay. એની પહેલા મેં 2-4 બિઝનેસ એવા કર્યા છે કે જે મેં પાર્ટનરશિપ માટે ટ્રાય કરી, પણ ફ્રેન્કલી સ્પીકિંગ પાર્ટનરશિપ કદાચ મારા માટે કામ ના કરી, અથવા મને ડીલ કરતા ના આવડ્યું પાર્ટનર સાથે. તો 2-4 બિઝનેસ અમે ચાલુ પણ કર્યા અને પ્રોફિટેબલ પણ થયા, પણ એ બહુ લાંબુ ના ચાલ્યા, બરાબર. એટલે પછી મેં પ્રાઇડન એકલા જ ચાલુ કરી. સો આ કયા વર્ષની સ્ટોરી છે? 2000? આઈ થિંક 2019. 2019, બિફોર કોરોના? બિફોર કોવિડ. બિફોર કોવિડ. તો બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ હતું. જો અમે, એટલે મેં જોબ છોડી દીધી, ત્યાં મેં લગભગ 6 મહિનાનો તો નોટિસ પીરિયડ સર્વ કર્યો, બરાબર. આવું કદાચ બહુ ઓછા લોકોએ કર્યું હશે. ધ રીઝન ઇઝ કે મારે જ મારું રિપ્લેસમેન્ટ શોધવાનું હતું, ઓકે, બરાબર છે. અને કંપનીએ મારા માટે ખરેખર બહુ જ સારું, મને જે રીતે એક્સપોઝર, ઓપોર્ચ્યુનિટી અને જે રીતે મને એમણે ઇન્વોલ્વ કરેલો, એન્ગેજમેન્ટ જે રીતે આપેલું, દેટ વોઝ વેરી 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 વેલ્યુએબલ ફોર મી. એટલે મેં એવું વિચાર્યું હતું કે ભાઈ કંપનીને નુકસાન કરીને મારે નથી નીકળવું, બરાબર. એટલે રેઝિગ્નેશન આપ્યું, પછી રિપ્લેસમેન્ટ મારે શોધવાનું હતું અને એ ટુક્સ ટાઈમ એમ. પણ મેં કીધું કે એમને એક વખત ગ્રેસફુલ થઈ જાય પછી આપણે ચાલુ કરશું એમ. એટલે ત્યાં ખાસું એવું અમે એ કર્યું. પછી અમદાવાદ આવ્યા. અમદાવાદ આવીને જે પણ 40-50 લાખ રૂપિયા કંઈક લઈને આવ્યા હતા, બરાબર છે, કંપની ચાલુ કરી. પ્રોજેક્ટ્સ ભગવાનની દયાથી ટચવુડ તરત જ મળી ગયા અમને. ઇનિશિયલ પીરિયડમાં જ નવેમ્બર 2019માં હું અમદાવાદમાં આવ્યો અને લગભગ અમારી પાસે મિડ ડિસેમ્બરમાં તો પ્રોજેક્ટ્સ હતા ઓન હેન્ડ, બરાબર. એટલે પછી ઓબ્વિયસલી જે ટિપિકલ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કંપનીમાં આપણે કરીએ રીતે ઓફિસ રાખી, માણસો લીધા, બરાબર છે, પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ, આ બધું થયું. અને અનફોર્ચ્યુનેટલી કોવિડ
જે આપણે બધાને, ના આઈટી માટે તો ફોર્ચ્યુનેટ હતો ને. હા પણ મારા માટે નહોતો. ઓકે, એ ફોર્ચ્યુનેટ પણ હતો, પણ એ સેકન્ડ ચેપ્ટર છે. ગોટ ઇટ. સો પ્રાઇડન સોફ્ટવેર કંપની, હવે પ્રાઇડન HR કન્સલ્ટિંગ ફર્મ છે એવું તમારા લિંક્ડઇન પોસ્ટથી ને એવી રીતે લાગી રહ્યું છે. તો અત્યારે શું સ્ટેટસ છે પ્રાઇડનનું? તો અમારી પાસે અમે લોકો બે પ્રોડક્ટમાં કામ કરતા હતા એ વખતે, એક ATS અને એક CRM રિલેટેડ. અને વેધર વી શુડ કન્ટિન્યુ ઓર નોટ, એક ક્વેશ્ચન આવી ગયો. સો વોટ વોઝ ધેટ ATS? સોરી, ATS શું હતું જે તમે CRM ટ્રેકિંગ સિસ્ટમ, HR પ્રોડક્ટ. ઓકે. સોફ્ટવેર રિલેટેડ ટુ HR. ટિપિકલી અમે સ્ટાફિંગના બિઝનેસમાં હતા, તો આઈ થિંક દેટ વોઝ ધ થિંગ. અને એટલે બટ ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ મૂવિંગ ફોરવર્ડ. અમે હજી એક મિડલ સ્ટેજમાં હતા અને ઘણું બધું અમે લોકોએ કામ કર્યું હતું, પણ એમાં એવું લાગ્યું કે હજી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એવું જ નહીં, પણ આ બધી જે પ્રોડક્ટ છે એ બધી AIથી ડ્રીવન થવાની, બરાબર. અને એમાં કન્ટિન્યુઅસ ડિસ્ટ્રપ્શન થશે. કોઈ પણ નવી ટેકનોલોજી આવે ને એટલે પહેલાં 2 કે 5 વર્ષમાં જબરજસ્ત ટ્રેક્શન આવે, બરાબર. તો એમાં સર્વાઈવ કરવું, બિંગ અ બૂટ સ્ટેપ, આઈ થિંક ઇટ વોઝ અ ડિફિકલ્ટ, બરાબર. તો અમે લોકોએ એમ વિચાર્યું કે આમાં હવે, અને રિસ્કી પણ કહેવાય, કારણ કે કોઈ મોટા પ્લેયર આવે ને આપણી કોપી કરી નાખે, એટલે આપણે હતા ત્યાં, બરાબર. તો આવા માર્કેટમાં એ ના કરે, એટલે હવે એને ડિસ્કાર્ડ કર્યું પ્રોડક્ટ ડેવલપમેન્ટ. અને આ જે સર્વિસનો બિઝનેસ હતો એને અમે સમહાવ એમ વિચાર્યું કે નાવ, એટલે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઇઝ નોટ અ ગુડ આઈડિયા વેન યુ આર નોટ ઇનફ ફંડ, અને એવી રીતે. તો અમે એ આઈડિયાને ડિસ્કાર્ડ કર્યો, એટલે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અમે સ્ટોપ કરાવી દીધું, બરાબર. હજી પણ ક્યારેક ભવિષ્યમાં ચાન્સ મળશે તો ફરીથી એ બધી પ્રોડક્ટને બધું ડેવલપ કરીશું, પ્રોવાઇડેડ અમારી પાસે ગુડ કનેક્શન ને ફંડિંગ હોય, બરાબર. અને બીજી એક વસ્તુ હતી, તો હવે પ્રાઇડનને આગળ કેવી રીતે લઈ જવાની, કારણ કે 80% અમારો બિઝનેસ સ્ટાફિંગમાંથી આવતો હતો. તો અમે એવું વિચાર્યું કે હવે બિઝનેસ, અને આ ગમે ત્યારે આ જે વસ્તુ જે છે આપણી અત્યારની જે ચાલે છે, બરાબર છે, ટૂંકમાં જે સ્ટાફિંગ ને સ્ટાફ ઓગમેન્ટેશન, ડેડિકેટેડ ડેવલપર્સ, આ બધી વસ્તુઓ, ટેકનોલોજી, એ બધામાં ડ્રાસ્ટિક ચેન્જ આવશે. તો અમે લોકોએ એવું વિચાર કર્યું કે આપણે એવી ઇન્ડસ્ટ્રીમાં ઘૂસીએ કે જે ટેકનોલોજીથી બહુ ડિસ્ટર્બ ના થતી હોય, આપણે એવી ઇન્ડસ્ટ્રીમાં ઘૂસીએ કે જે ટેકનોલોજીથી બહુ ડિસ્ટર્બ ના થતી હોય, એમ. જેમ કે બેન્કિંગ છે, બરાબર છે, સ્કૂલ્સ છે, બરાબર. એ લોકો વર્ષોને વર્ષો ચાલતું જ રહેવાના, બરાબર છે. ડેફિનેટલી એમાં કદાચ માર્જિન કે પ્રોફિટ ઓછા હોઈ શકે, પણ એ એક ઓપરેશનલ વસ્તુ છે અને એ ચાલ્યા જ કરશે. તો અમે એવું ડિસાઇડ કરી લીધું કે હવે પ્રાઇડનનું જે નેક્સ્ટ મૂવ છે, બરાબર છે, વી વિલ ફોકસ મોર ઓન ઓપરેશન્સ. એટલે પછી અમે લોકો એવું વિચાર કર્યું કે હવે આપણે એકાદ વર્ષમાં, એટલે વી વિલ ટેક 1 more year, એટલે લગભગ 2024 સુધી, માર્ચ 2024 સુધી વી વિલ ડાયવર્સિફાય અવર બિઝનેસ. ઓકે, એમાં અમે ટેકનોલોજીનો બિઝનેસ, જે પણ પ્રોજેક્ટ્સ ને બધું હતા, એ ધીમે ધીમે વાઇન્ડ અપ કરી લઈશું, બરાબર છે. અને એ ટીમને વી હેવ ટુ લેટ ધેમ ગો, ઓર આઈ વુડ સે રાધર સેટલ ધેમ એટ ગુડ પ્લેસ. અને ફ્રોમ April 2024 we will be fully focusing on staffing, recruitment and people related issues. Okay, right. So technology would not be offering from Priden. એનો મતલબ તમે એવું ના કહો કે અમે ટેકનોલોજી બિઝનેસમાં હવે નથી. હા, અમે લોકોને પ્રાઇડનની બ્રાન્ડ જે છે દેટ ઇઝ ઓલ અરાઉન્ડ સ્ટાફિંગ એન્ડ રિક્રુટમેન્ટ ઓર એન્ડ HR સર્વિસીસ, રાઈટ. તો કદાચ અમે ફરીથી ટેકનોલોજી બિઝનેસમાં આવીશું વિથ અ ડિફરન્ટ નેમ ઓર ડિફરન્ટ બ્રાન્ડ, બરાબર. અન્ડરસ્ટુડ. સો હવે ફરીથી મતલબ કે IT સેલ્સ કમ્યુનિટી, હવે તમે કીધું પ્રાઇડન આઈટીમાં નથી અને તમે બીજી કમ્યુનિટીના ફાઉન્ડર છો વિચ ઇઝ IT સેલ્સ કમ્યુનિટી, તો એનો આઈડિયા કેવી રીતે આવ્યો? હાઉ એક્ઝેક્ટલી યુ ગ્રો ધેટ? વોટ ઇઝ ધ ફ્યુચર પ્લાનિંગ વિથ ધેટ? મેં તમને કીધું એ પ્રમાણે કે સૌથી પહેલાં તો જ્યારે હું અમદાવાદમાં આવ્યો ને ત્યારે મને કોઈ ઓળખતા નહોતા. ઓકે. અને એનાથી ખરેખર બહુ મોટો પ્રશ્ન થયેલો. મારી પાસે બહુ સારા ક્લાયન્ટ્સ હતા, સારા પૈસા આપતા હતા, બરાબર છે. અને હું ઘણા બધા કંપનીના CEOને ડોર નોક કરતો હતો અને કહેતો હતો કે મારી પાસે પ્રોજેક્ટ છે, તમે ડેવલપર આપો, બરાબર. એટલે એ લોકોને એવો પ્રશ્ન થતો હતો કે ભાઈ ટ્રસ્ટનો ક્વેશ્ચન આવે, તમે કીધું અમદાવાદ ડિસ્ટ્રસ થાય. અને એ સમજી શકાય એવી વસ્તુ છે, કારણ કે જો આપણે એમના ડેવલપર લઈ જઈએ તો એ તો બિચારા બધું એમનું વર્ષોની મહેનત પાણીમાં જાય.
તો દેટ વોઝ અન્ડરસ્ટુડ. એટલે ઘણા બધા બિઝનેસ ઓર્ડર અમે એવી રીતે ફુલફિલ ના કરી શક્યા, બરાબર. તો મને એવું થયું કે એક તો ટ્રસ્ટ તો બિલ્ડ થવો જોઈએ. એટલે એક મારા માટે પહેલો પ્રશ્ન હતો. બિઝનેસ હોવા છતાંય તમે ટૂંકમાં થાળીમાં ખાવાનું હતું પણ આપણે ખાઈ નહોતા શકતા, એ સિનારીઓ હતો. અને હું રાતોરાત આટલા બધા ડેવલપરને લઉં ને એવું બધું એ મારા માટે કોઈ ઇઝી પણ નહોતું, કારણ કે એ વખતમાં મારું ફંડ પણ વપરાઈ ગયું હતું, બરાબર છે. તો મારા માટે એક જ વસ્તુ હતું કે B2B કોલેબોરેશન કરવું અને એ રીતે બિઝનેસ આગળ વધારવો. અને એમાં કોઈ પણ બિઝનેસ ટુ બિઝનેસ કોલેબોરેશન છે ટ્રસ્ટ વગર ના થાય, એવું મને પહેલી વખત એકદમ રિયાલિટી ફેસ થઈ. એટલે એક આ વસ્તુ હતી. એટલે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે શું કરવું પડે? ઓબ્વિયસલી એકબીજાને મળવું પડે, જાણવું પડે, એ બધું કરવું પડે. એટલે એ એક વસ્તુ હતી. અને બીજા પણ ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર હતા. એમાં બીજું એક એવું ફેક્ટર હતું કે જે હું બેંગ્લોરમાં જોઈને આવ્યો હતો અને જે મેં અમદાવાદમાં જઈને મને એબ્સન્સ ખબર પડી, એ છે કોમ્યુનિટી. ઓકે. બેંગ્લોરમાં લોકો લાઇક માઇન્ડેડ લોકો સાથે મળે, વાત કરે, ડિસ્કસ કરે, નોલેજ શેરિંગ થાય, આ બધું ત્યાં કોમન છે. એની મને કદાચ અમદાવાદમાં થોડી સ્કેરસિટી લાગે કે એ મિસિંગ લાગ્યું. તો મેં કીધું આના ઉપર કંઈક આપણે કામ કરવું જોઈએ. એ જોતાં પછી એક આ વસ્તુ હતી. પછી ફરીથી એક બેંગ્લોરમાં હું જ્યારે હતો ને ત્યારે ઘણા બધા લોકોને મને આવા બધા બહુ સવાલો કરતા કે તમે આપણે બિંગ ગુજરાતી, ધંધા તો અમારે લહુ મેં હે, એના જેવું કહેવાય. એટલે ગુજરાતની હવાઓમાં ધંધો છે આમ જોવા જઈએ તો. તો હું ઘણા બધા લોકોને, અમારા જે બોસ ને, હું જ્યારે બેંગ્લોર હતો, ઘણા બધા પાવરફુલ લોકોને હું મળ્યો, તો એ લોકોને એક કોમન ક્વેશ્ચન હતો કે ભાઈ તમે ધંધામાં તો ગુજરાતી ઇઝ ધ નંબર 1, તો પણ યાર તમે સોફ્ટવેરમાં ક્યાં છો? ઓકે, બરાબર. અને તમે આજે પણ જોશો કે ઇન્ડિયામાં જે પણ સ્ટાર્ટઅપ થયા અથવા તો સારી કંપનીઓ બની, થેન્ક્સ ગોડ હમણાં તો ઘણું બધું ગુજરાતમાં થઈ રહ્યું છે, પણ આજથી 2019માં લગભગ બહુ ઓછું હતું. વોઝ વેરી રેર. હા ને, એટલે આપણું આઈટીમાં કન્ટ્રીબ્યુશન બહુ નાનું કહેવાય, ટાઈની. બરાબર. તો એ થયું. તો એમાં મને એક ફેક્ટર એવું થયું કે ગુજરાતમાં આવું થવું જોઈએ, બરાબર. તો એ માઇન્ડસેટની ગેમ છે. એટલે એક માઇન્ડસેટ ઊભું થવું જોઈએ એવું મને લાગ્યું. એટલે એમ થયું કે એક કોમ્યુનિટી જેવું હોવું જોઈએ, જેમાં આપણે બધા જઈએ, એકબીજા જોડે વાતો કરીએ, ટ્રસ્ટ પણ બિલ્ડ થાય, કોમ્યુનિટી બિલ્ડ થાય, એકબીજાને અપલિફ્ટ કરીએ. એટલે આવું કંઈક કરવું જોઈએ. હવે સવાલ થયો કે શેમાં કરવું? એમ તમે જે કીધું એ પ્રમાણે કે કોમ્યુનિટી કંઈક બનાવવું તો છે, પણ હવે કેવું બનાવવું જોઈએ, શેમાં બનાવવું જોઈએ? તો એ વખતમાં મેં ફરીથી એવું કર્યું કે એ વખતમાં લારાકોન કોમ્યુનિટી હતી, ગૂગલ ડેવલપર કોમ્યુનિટી હતી, રિએક્ટને લગતી કોમ્યુનિટી હતી, PHPને લગતી, વર્ડપ્રેસને લગતી કોમ્યુનિટી, મજેન્ટોને લગતી કોમ્યુનિટી હતી. આ બધી કોમ્યુનિટી એક્ઝિસ્ટ કરતી હતી. પણ મેં એવું વિચાર્યું કે સેલ્સની તો કોઈ કોમ્યુનિટી જ નથી. ઓકે, રાઈટ. દેર વોઝ નો પ્લેસ કે જ્યાં સેલ્સ અને IT સેલ્સના લોકો આવે, નોલેજ શેર કરીએ, રાઈટ, અને એકબીજા પાસેથી શીખીએ, શીખવાડીએ, પ્રેક્ટિસ કરીએ, કેસ સ્ટડીઝ શેર કરીએ. આવું તો કંઈ હતું જ નહીં. દેન હું ઘણા બધા લોકોને મળ્યો ને પીપલ થિંક ધીસ ઇઝ એમ્પ્ટી સ્પેસ, તો અહીંયા સ્પેસ છે ને આપણે આમાં કરવું જોઈએ. તો દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ IT સેલ્સ કોમ્યુનિટી. સો ખાલી સેલ્સ જ, બીજું કાંઈ જ નહીં? IT સેલ્સ ઇઝ અ મેજર. દરેક કોમ્યુનિટીનો એક ઓબ્જેક્ટિવ હોય કે એના અરાઉન્ડ બધું ડિસ્કશન ને બધું થાય. અને સેલ્સ એ બહુ મોટો પ્રોબ્લેમ છે, મને એવું લાગ્યું. બરાબર છે. કારણ કે IT સેલ્સ પર્ટિક્યુલરલી એ થોડું ટિપિકલ છે ટેકનોલોજી સેલ્સ, બરાબર છે. અને આપણી પાસે મને એવું રિયલાઇઝ થયું કે ગુજરાતમાં IT સેલ્સની સ્પેસમાં ઘણું બધું કરવા જેવું છે, બરાબર છે. અને પર્ટિક્યુલરલી નોલેજ શેરિંગ જ નથી થતું. અગ્રી. ઘણી બધી કંપનીઓમાં મેં એવું જોયું હતું કે એમનું સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ બેસાડે, એક સેલ્સ ના લોકો હોય, ટૂંકમાં BDO હોય, એની કંપનીને અને બીજી કંપનીના BDO સાથે વાત ના થવા દે, આવું બધું હતું. આઈ એમ નોટ અગેન્સ્ટ એનીથિંગ. આ બધી બિઝનેસ પ્રેક્ટિસ છે ને સર્ટન લેવલ ઉપર લોકો ફોલો પણ કરતા હોય, પણ તો પછી શીખીશું કઈ રીતે? એમ તો ક્યારેક ને ક્યારેક તો આપણે ગ્રાઉન્ડ ઉપર આવવું જોઈએ, અને એનાથી ઘણા બધા ડોર ઓપન અપ થાય. તો નોલેજ શેરિંગ માટે સારામાં સારું મને આ એક સ્પેસ લાગી. અને સાચું કહું, મારે પણ શીખવું હતું. ઓકે, એટલે મેં કીધું આ શીખવા માટે સારામાં આપણે શીખવું બધાને જોડે લઈને શીખવાડવાનું. સો કેટલા ચેપ્ટર્સ છે? હજી એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ. IT સેલ્સનો મેઇન ઓબ્જેક્ટિવ, બિફોર આઈ ગો ટુ યોર ક્વેશ્ચન કે ભાઈ કેટલા ચેપ્ટર છે. પાંડુરંગ દાદાએ એક મારા લાઈફ ઉપર ઘણી બધી અસર થઈ. એમાં એમણે એક લેસન મેં લીધું છે, અથવા તો એમણે એક ટોપિક ઉપર બહુ પ્રેક્ટિકલી ઘણા બધા એક્સપેરિમેન્ટ કરીને બધું કર્યું. એમાંથી એક છે કર્મ ભક્તિ. કર્મ ભક્તિ.
કર્મ ભક્તિ એ શું છે એના વિશે એટલે જે હું સમજ્યો હું તમને કહું કે ભક્તિ કરવાના ઘણા બધા રૂપ છે. એક ભક્તિ જે ટિપિકલ થાય, તમે ભગવાનના મંદિરમાં જાઓ, મંજીરા વગાડો, ભજન ગાઓ, નાચો, ઝૂમો, આ બધી જે ઇસ્કોન કે બીજા બધામાં થઈ રહી છે એ એક પ્રકારની ભક્તિ છે, બરાબર છે. બીજી પ્રકારની ભક્તિ એવી છે કે જેમાં તમને જે આવડે છે, બરાબર છે, એ જ વસ્તુ તમે તમારા સ્વાર્થ માટે નહીં પણ સોસાયટી અથવા ભગવાન માટે કરી દો, એક દિવસ તમારો અર્પિત કરી દો, બરાબર છે. એને કહેવાય કર્મ ભક્તિ, બરાબર. જે સ્વાધ્યાયમાં જે લોકો જાય છે એમને ઓલરેડી ખબર છે કે ડૉક્ટર્સ છે, વકીલ્સ છે, એન્જિનિયર્સ છે, એ પોતે પોતાનું ટિકિટ, ટિફિન અને ટાઈમ આ ત્રણેય વસ્તુ લઈ અને એક નાના ગામડામાં જાય અને જે પ્રેક્ટિસ એ અહીંયા કરે છે એ જ પ્રેક્ટિસ એ ત્યાં કરવાના, બરાબર. ખાલી એક જ વસ્તુ છે કે એમાં એને કશો જ સ્વાર્થ ના હોવો જોઈએ. એમને નામ પણ નહીં મળે, નેમ પણ નહીં મળે, ફેમ પણ નહીં મળે, પૈસા પણ નહીં મળે, કશું નહીં મળે. તો એ જે એમનું જે કાર્ય છે, એમનું જે એ છે એ ભગવાનને અર્પણ કરી દે છે. એ એમને એ એમની ભક્તિ થઈ. તો આ ભક્તિને કર્મ ભક્તિ કહેવાય, બરાબર. તો આ જ સિદ્ધાંત ઉપર મેં એવું કર્યું કે ભાઈ હું મારા મહિનાનો એક દિવસ એ મારી કોમ્યુનિટીને હું આપીશ, બરાબર છે, જેમાં કદાચ મારો કોઈ સ્વાર્થ નહીં હોય, બરાબર, પણ કામ એ જ બધું હશે. મને શું આવડે તો કે માણસોને ભેગું કરતા આવડે, એચઆરમાં છીએ તમને લોકોને ભેગું કરતા આવડે, વાતો કરતા આવડે, અલગ અલગ ટોપિક ઉપર ડિસ્કસ કરતા હતા, મને આ બધું આવડતું હતું અને મારા કોન્ટેક્ટમાં ઘણા બધા પાવરફુલ લોકો હતા, બરાબર છે. તો મારે આ જ કામ હું કરીશ, પણ એ એક દિવસ મેં કોમ્યુનિટીને આપેલો છે, મહિનાનો એક દિવસ. તો એ દિવસે હું મને જે પણ બધું આવડે છે બધું જ બેસ્ટ પણ એ કોમ્યુનિટી માટે કરી દેવાનું. એટલે મારા માટે આઈટી સેલ્સ કોમ્યુનિટી એ ભક્તિ છે. કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન એનાથી ઘણું બધું વધારે છે. એટલે મને એમ લાગે છે કે એ પાંડુરંગ દાદાએ જે આપણામાં વેલ્યુ એમ્પાવર કરી અને બસ એ જ છે. એટલે કોમ્યુનિટી એ ભક્તિ છે મારા માટે. ગ્રેટ. તો કેટલા ચેપ્ટર છે, ક્યાં ક્યાં એક્સપાન્ડ કર્યું છે? અમે લોકોએ અત્યારે જુનાગઢથી લઈને લંડન સુધી પહોંચ્યા છીએ. ઓકે. 9 એક્ટિવ ચેપ્ટર છે આપણી પાસે. ઓકે. જુનાગઢ, રાજકોટ, બરોડા, સુરત, ઇન્દોર, પુણે, લંડન, ભુવનેશ્વર, ભોપાલ, આવી રીતે આપણે છે. વસ્તુ એક જ છે કે ટાયર એ સિટીમાં તો આઈ થિંક બધા જ રિસોર્સિસ અવેલેબલ છે, બરાબર છે. બેંગ્લોર લઈ લો તો બેંગ્લોરમાં કદાચ બધું જ છે. તો મારું એવું માનવું છે કે જ્યાં ભૂખ લાગે છે ને ત્યાં પીરસવું જોઈએ, જો તમારે આપવું જ હોય તો, બરાબર છે. તો અમે લોકોએ ટાયર બી અથવા એકદમ વિલેજ લેવલના સિટીથી પણ અમે ટાયર 2 અથવા ટાયર 3 સિટી અમારું વધારે ટાર્ગેટ છે કે ત્યાં કંઈક આવું કરીએ. ત્યાં નથી કદાચ એવું. તો તમને આ મતલબ આખી જર્નીમાં કોઈ એમ ના કીધું કે અમિત આ બધું શું કરે છે? બધા રોજ આવો સવાલો કરતા હોય, પણ એના માટે હું માનું છું કે મારા માટે તો આ ભક્તિ છે ને, એટલે આઈ થિંક એમાં બહુ બધા પ્રશ્નોનો જવાબ મને મળી જાય છે. અને ઘણી બધી વખત લોકો એમ કહે છે કે આટલું બધું તમે ટાઈમ સ્પેન્ડ કરો છો. હવે કદાચ પહેલા હું મહિનામાં 1 દિવસ આપતો હતો, હવે કદાચ મહિનામાં 3 દિવસ આપું છું, બરાબર છે. તો એ છે, એટલે આ બધું તો થવાના જ. એટલે ઘણી વખત આવીને લોકો કે ને ધંધાને ધ્યાન આપો ને આ બધું શું નાટક? હા, 100%ની વાત છે. પણ મને એમ લાગે છે કે ધંધો જે કહેવાય ને કે આપણું અધ્યાત્મ, આપણો બિઝનેસ અને આપણી પર્સનલ લાઈફ, આપણે કદાચ વેસ્ટર્ન કલ્ચરથી આ બધાને ડિપાર્ટમેન્ટલાઇઝ કરવાનું શીખ્યા, અથવા તો ટૂંકમાં આ તમારો પ્રોફેશનલ ટાઈમ છે, આ ફેમિલી ટાઈમ છે, અને આ તમારો સ્પિરિચ્યુઅલ ટાઈમ છે, આવું બધું આપણે ડિપાર્ટમેન્ટની લેંગ્વેજમાં શીખીએ છીએ, બરાબર છે. એ કદાચ આપણે વેસ્ટર્ન વર્ડથી શીખવું. દાદાએ એવું શીખવાડ્યું કે બધું એક જ છે. ઓકે. તમારે પ્રોફેશનલ, તમારું ભક્તિ, તમારું કુટુંબ, આ બધું જ આપણે જે કહેવાય ને એને જ આપણે યોગા કહીએ છીએ. યોગ એટલે બધું ભેગું કરી દેવું, બરાબર. તો મને એમ લાગે છે કે કોમ્યુનિટી, હા, નો ડાઉટ ડાયરેક્ટ કદાચ એમાંથી મને કોઈ બિઝનેસ બેનિફિટ નથી, પણ કોમ્યુનિટી પણ મને બહુ બધું આપ્યું ને. મને એક નામ આપ્યું. મને સૌથી સારી મોમેન્ટ એ લાગે છે કે આજથી કદાચ 5 વર્ષ પહેલાં લોકોને મારી સાથે બિઝનેસ કરતાં હેઝિટેશન થતું હતું, બરાબર છે. આજે લગભગ લોકો મને ઓળખે છે. ગુજરાતમાં ઘણા બધા લોકો ઓળખે છે. તો મારે ઇન્ટ્રોડક્શન નથી આપવો પડતો. 27,000 તમારા ફોલોવર છે લિંક્ડઇનમાં. આઈ ડોન્ટ નો અબાઉટ અધર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. તમારી રીચ પણ ખાસી છે. ખાસો છે. મારી ટિપિકલ એક પોસ્ટની રીચ 10-12 હજાર ઇમ્પ્રેશન્સ ને એવું બધું જાય છે. એટલે મેઇન વસ્તુ એ છે કે એનાથી પ્રાઇડની લાઈફ બ્રાન્ડ પણ અપલિફ્ટ થઈ છે, એટલે એ પણ થયું છે, અને ડ્રીમ કમ ટ્રુ. ગ્રેટ.
વેરી ગ્રેટ. સો થોડા ક્વેશ્ચન છે જે મતલબ તમને શોર્ટ આન્સર એક્સપેક્ટેડ છે. ટેલેન્ટ હોય તો જ કંપની ગ્રો થાય. ઇઝ ઇટ ટ્રુ ઓર રોંગ? એબ્સોલ્યુટલી ટ્રુ. હું એમ કહું છું કે બિલ ગેટ્સ, ઇલોન મસ્ક એ લોકો પણ રિક્રુટમેન્ટમાં ટાઈમ આપે છે હાલની તારીખમાં. આફ્ટર દે બીકમ અ બિલિયનર, તો દરેક એન્ટરપ્રેન્યોર માટે એક સારું ટેલેન્ટ ટૂંકમાં ને એક્વાયર કરવું એ મેજર ફંક્શન હોવું જોઈએ, અને એમાં એમણે ટાઈમ ઇન્વેસ્ટ કરવો જોઈએ. અને ઓબ્વિયસલી ટેલેન્ટ વગર તો આપણે નોલેજ ડ્રીવન ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ વગર તો આપણે લેપટોપના તો આપણને કોઈ ભાડું આપવાનું નથી, તો ટેલેન્ટ ઇઝ અ મેજર થિંગ. તો તમારા હિસાબે એચઆરને રિએક્ટિવ રોલમાં રહેવું જોઈએ કે પ્રોએક્ટિવ રોલમાં રહેવું જોઈએ ફોર અ ટીમ બિલ્ડિંગ? ફોર અ કંપની તમે એચઆર જ કરો છો, તમે સીઈઓ છે તો સીઈઓ ટિપિકલી સીઈઓ શું કામ કરે? હ્યુમન મેનેજમેન્ટ. હા, પીપલ મેનેજમેન્ટ. પીપલ ઇઝ એચઆર. મને એવું રિયલાઇઝ થયું કે પ્રોડક્ટ કે સર્વિસીસ કે આપણે જે પણ કરીએ છીએ ને એમાં ટેકનોલોજી ઓનલી 10% છે. 80% ઓફ ધ ટાઈમ કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય, બિઝનેસમેન હોય, ઇન્ક્લુડિંગ બહુ મોટા બિઝનેસ ટાઇકૂન છે, એ લોકોને કોમ્યુનિકેટ કરવાનું છે, પોતાનું વિઝન ટીમ બિલ્ડ કરવાની છે, બધાને એનરોલ કરવાના છે. તો અને એ જ કરે, કારણ કે તમને હાઈએસ્ટ રિટર્ન પણ માણસોમાંથી જ મળે. એક્ઝેક્ટલી. ઓકે. સો ઘણા બધા લોકો કલ્ચરલી મતલબ ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે અત્યારની જેનઝી જનરેશન કલ્ચર ફિટ નથી. તો વોટ એક્ઝેક્ટલી યોર થોટ અબાઉટ જેનઝી વર્લ્ડ? જેનઝી એક ડિફરન્ટ માઇન્ડસેટ સાથે આવે છે. ડેફિનેટલી જે ટેકનિક આપણામાં બધામાં હતી, બરાબર છે, અથવા તો આપણા લેવલમાં જે લોકો હતા એ લોકોવાળી ટેકનિક એમાં બિલકુલ કામ નથી લાગતી. એમની વેલ્યુઝ અલગ છે, એમનું માઇન્ડસેટ અલગ છે, એમનું ટેલેન્ટ અલગ છે, ઘણું બધું અલગ છે. એટલે જો આપણે એમ કહીએ ને કે ભાઈ પેલું ડીઝલની ગાડીમાં પેટ્રોલ પૂરશો તો નહીં ચાલે, એવું થઈ રહ્યું છે. ઇટ ડઝન્ટ મીન કે જેનજી ખરાબ છે, બિલકુલ નહીં, બરાબર. ઇટ ડઝન્ટ મીન કે આપણી જનરેશન બહુ સારી હતી, એવું પણ નથી. પણ એમના પ્રોબ્લેમ અલગ છે, એમના સોલ્યુશન અલગ છે. અને આ સમજવા માટે બધાએ આ મૂવિંગ ફોરવર્ડ તો જેનજી જ આવવાનું છે. આપણે તો બધા રિટાયર થઈ રહ્યા છે, તો એના માટે આપણે બધાએ કોન્શિયસ ઇફોર્ટ્સ કરવા જોઈએ એવું મારું માનવું છે, અને ઇટ વિલ પે ઓફ ફોર શ્યોર. ઓકે. લાસ્ટ સેશનમાં હું એક ક્વેશ્ચન પૂછવાનું ભૂલી ગયો. આઈટી સેલ્સ સાથે તમે એક આઈટી એચઆર કમ્યુનિટીનો પણ ટ્રાય કર્યો હતો કે આઈ ડોન્ટ નો ચાલે છે કે શું છે? સો વોટ એક્ઝેક્ટલી ધેટ? HR professional community is again the same. IT sales community તો મેં બેઝ ઓન પબ્લિક ડિમાન્ડ કર્યું હતું. HR તો હું બિઝનેસમાં જ છું, જે બિઝનેસમાં હું હોય એમાં તો ઓબ્વિયસલી મારું કન્ટ્રીબ્યુશન હોવું જ જોઈએ. એટલે અમે લોકો HR પ્રોફેશનલ કમ્યુનિટી તો ડેફિનેટલી ઇટ ઇઝ અ પર્પઝ ડ્રીવન. પણ એનું સ્ટ્રક્ચર ડેફિનેટલી અમે જે IT સેલ્સમાં અમે જે બધું શીખીએ છીએ એટલે એને હમણાં થોડુંક મોડરેટલી અમે જઈએ છીએ. પણ એમાં ટૂંકમાં એમાં ડિફરન્સ એવો છે કે આઈટીમાં ગ્રેટ ડિમાન્ડ હતી, એચઆરમાં ઓલરેડી બહુ બધી કોમ્યુનિટી છે. ઓકે. બહુ જ બધી કોમ્યુનિટી છે એચઆરને રિલેટેડ, આ છે તે છે આ છે તે. તો અમે એવું વિચાર્યું કે એને આપણે કદાચ ડિફરન્ટ વેથી જવું પડશે. તો અમે લોકો હમણાં પોડકાસ્ટ ને બધું કરીએ છીએ, બધું છે, તો એમાં અમે ઇન્ટરનેશનલ સ્પીકર્સ લાવવાનું અને એવું બધું વિચારી રહ્યા છે. તો આઈ થિંક ઇટ વુડ બી અગેન ધ સેમ, રાઈટ. પણ ડિફરન્શિએટરમાં એમાં એવું રહેશે કે વી વિલ યુઝ મેક્સિમમ ઓફ ધ ટેકનોલોજી, નંબર વન. વી વુડ બ્રિંગ ધ બેસ્ટ ઓફ ધ બ્રીડ સ્પીકર ઇન્ટરનેશનલી. એટલે હમણાં અમે એક રિસન્ટલી પોડકાસ્ટ કર્યો, લાઈવ વેબિનાર જેને કહેવાય, કે જેમાં અમે લંડનથી 2 સ્પીકરને એડ કર્યા હતા, અને અમે લોકો વર્કશોપ પણ આવી રીતે કરવાના છીએ. ઇટ વોઝ સમથિંગ અબાઉટ હ્યુમન ઇન્ટેલિજન્સ વર્સસ એઆઈ ઓર સમથિંગ. યા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. EI વર્સસ AI. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આપણે બધા જુઓ, તમે કોઈ પણ આજે પણ તમે મને હમણાં AI નો ક્વેશ્ચન પૂછશો, ઇફ ધેર ઇઝ નો AI ધેર ઇઝ નો બસ. આટલું બધું AI થઈ ગયું છે. એટલે પણ એકચ્યુઅલી જે વર્ક કરે છે, જે પણ સક્સેસફુલ લોકોના તમે સર્વે જુઓ કે બધું કરો, ઇટ્સ નોટ AI. AI might be the technology, પણ AI is the most powerful thing for particularly successful people. નહીં, મેં પણ એક્ઝામ્પલ જે હું મારો એક્ઝામ્પલ આપું અબાઉટ EI તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘણા બધા કે ઓટોમેશન EIથી થઈ શકે, બટ દેર વોઝ અ ગ્રેટ એક્ઝામ્પલ કે એક કંપની ઓટોમેશન કર્યું,
એન્ડ દેન સડનલી અમે ચેક કર્યું કે ઘણા બધા એમ્પ્લોય કામ કરી રહ્યા. એક એમ્પ્લોય જેની ટાઈપિંગ સ્પીડ સ્લો હતી કે કંઈ પણ હતું, એના લીધે એનું વર્ક આઉટપુટ નહોતું આવતું. એન્ડ સડનલી એઝ અ રિપોર્ટ ઓફ અ AI that employee should get fired. But if you apply EI, તો HR પર્સન ત્યાં જશે, એને પૂછશે કે ભાઈ શું પ્રોબ્લેમ હતો, કેમ કામ નથી થતું. તો દેટ કંપની ઇમ્પ્લિમેન્ટ સેમ લોજિક કે HRએ એમની જોડે જઈને કીધું. દેન દે સડનલી રિયલાઇઝ કે એક તો એમનું કમ્પ્યુટર વોઝ વેરી સ્લો, જેના લીધે એ કામ નહોતા કરી શકતા, અને ત્યાં જે પણ બેઠા હતા તે લાઇટ નથી, જેના લીધે એ લોકો એ પર્ટિક્યુલર પર્સન મેક સેન્સ નહોતો કામ કરી શકતો. સો આઈ થિંક AI ઇઝ અ ગુડ ફોર અ રિપોર્ટિંગ, જસ્ટ ચેક, બટ વી ઓલરેડી નીડ ટુ ડીલ વિથ ધ પીપલ. સો AI ઇઝ ઓલ્સો નેસેસરી કે ઇમોશન તો હોવી જ જોઈએ ઇફ વી આર ડુઈંગ બિઝનેસ કે ઇફ વી આર ડુઈંગ એનીથિંગ એલ્સ, કારણ કે કામ તો છેલ્લે માણસો જોડે કરાવવાનું. ધેટ્સ વોટ. તમે પોતે સૌથી પહેલી શરૂઆત તમે પોતે માણસ છો. હા, વી ઓલ હેવ અ ઇમોશન. યપ. એટલે એ છે. અને તમે કંઈ પણ કામ કરશો, તમે જો ખાલી રોબોટ જ ચલાવના, દેન આઈ થિંક કોંગ્રેચ્યુલેશન્સ. બટ પીપલ, અને આ દુનિયામાં માણસો તો રહેવાના જ છે. પછી તમારી વાઈફ હોઈ શકે, ફ્રેન્ડ્સ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર? તો માણસો તો રિપ્લેસ થવાના જ નથી. Great, sir. So let's go with the next point, which is CXO Circle, okay, which is a તમારી event છે. So if you can give a detail on that, Yeah. કે શું છે, કઈ રીતે કરવાના છો, Yeah. કોણ જોઈન થઈ શકે. વેરી ગુડ. તો સૌથી પહેલાં તો એ અમે ઇવેન્ટનું નામ આપેલું છે બિલિયનર માઇન્ડસેટ. ઓકે. રાઈટ. જેમ મેં કીધું, મારે પોતાને બિલિયનર થવું છે, અને મેં જ્યારે વાતો કરી તો મને ખબર પડી કે ભાઈ કદાચ મંથનભાઈ નહીં થવું છે, અને મારા જેવા ઘણા બધા લોકો છે કે જેમને બિલિયનર થવું છે. થયા છે, નથી થયા, ડિફરન્ટ થિંગ, બરાબર, પણ બિલિયનર થવું છે. તો પછી લોકો બધા બહુ સિલિકોન વેલીની વાત કરે. તમે કદાચ ખબર છે વોટ ઇઝ અ સિલિકોન વેલી? તમે કહેશો મને કે સિલિકોન વેલી ક્યાં છે? કેલિફોર્નિયામાં. કેલિફોર્નિયામાં છે સિલિકોન વેલી. ના, હું એમ કહીશ કે સિલિકોન વેલી એ કોઈ એરિયાનું નામ નથી. ઓકે. રાઈટ. સિલિકોન વેલી એક માઇન્ડસેટ છે. ઓકે. બરાબર. જ્યાં દુનિયાના પાવરફુલ લોકો આવ્યા, જેમ કે સ્ટીવ જોબ્સ છે, બિલ ગેટ્સ છે, ગૂગલના CEO છે, આ બધા લોકો આવ્યા, અને એ લોકો એક થોટ પ્રોસેસ ક્રિએટ કરી, એકબીજાને સપોર્ટ કર્યા, કોમ્પ્લિમેન્ટ કર્યા, એમ્પાવર કર્યા, બરાબર છે, ક્વેશ્ચન કર્યા, બરાબર છે. અને એ લોકો એક આખું કલ્ચર અને એક માઇન્ડસેટ ડેવલપ થયું. એના આપણે અત્યારે પણ ફ્રૂટ એચીવ કરી રહ્યા છે. બધાને કંઈ કોઈને નવું સ્ટાર્ટઅપ કરવું હોય તો કોઈ US જઈને ચાલુ કરો. શા માટે? ત્યાં બધું તમને વાય કોમ્બિનેટર છે, બહુ બધા સપોર્ટ, ફંડિંગ, આ તે બધું મળી જાય. તો સિલિકોન વેલી ઇઝ અ માઇન્ડસેટ, અને એણે સિલિકોન વેલી દુનિયાને ઘણું બધું આપ્યું છે. બહુ બધા સ્ટાર્ટઅપ, બહુ બધા બિઝનેસ, બહુ જ બધું આપ્યું છે, બરાબર. તો સિલિકોન વેલી ઇઝ નોટ અ એરિયા, સિલિકોન વેલી ઇઝ અ માઇન્ડસેટ. તો સિમિલરલી મને એમ લાગે છે કે મારે બિલિયનર થવું છે, બરાબર છે. તો દેટ ઇઝ અ બિલિયનર ઇઝ અ માઇન્ડસેટ, બરાબર છે. તો એ માઇન્ડસેટ છે, તો એ માઇન્ડસેટ ડેવલપ થવું જોઈએ, બરાબર છે. આપણે થોડું મોટું વિચારવું પડશે, એકબીજાને સપોર્ટ કરીએ, ઘણી બધી. તો એના ઉપર અમે એક આ ઇવેન્ટ પ્લાન કરી છે, બરાબર છે, જેનું નામ છે બિલિયનર માઇન્ડસેટ. 1 નવેમ્બરે અમે ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ. અને એનો જે મેઇન ટાર્ગેટ છે એ કે પહેલું કે જેને બિલિયનર બનવાનું જે છે એ લોકો આવે એમ. તમે છો કે નહીં, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ એ રસ્તે જવું છે. તો એને લગતા જે પણ રિસોર્સિસ છે, રિસોર્સિસ એટલે શું થયા, તો કે ભાઈ એવી રીતના ક્વેશ્ચન હોય, એવી રીતના ડિસ્કશન થવા જોઈએ, એ રીતના લોકો લાઇક માઇન્ડેડ પીપલ હોય, બરાબર. અમુક લોકો કે જેમણે ઓલરેડી કંઈક અચીવ કરી લીધું છે એ લોકો આવીને આપણને વાત કરે અથવા સપોર્ટ કરે. તો દેટ ઇઝ અ બિલિયનર માઇન્ડસેટ ઇવેન્ટ. ગ્રેટ. એમાં અમે લોકો એવા લોકોને કરવાના છે કે જે લોકો ઓલરેડી એક લેવલ ઉપર પહોંચ્યા છે અને એમને હવે નેક્સ્ટ લેવલ ઉપર જવું છે. તો ટિપિકલી આ ટેક કંપનીના CEOsને 150 CEOને અમે ઇન્વાઇટ કરી રહ્યા છે, અને તાજ હોટલમાં જ છે. અને વી ટ્રાય ટુ ડુ લોટ ઓફ કોલેબોરેશન, કનેક્શન, નેટવર્કિંગ, આ વસ્તુ છે. અને આ સિરીઝ ઓફ ઇવેન્ટ બનશે. ઇટ્સ નોટ અ વન ઇવેન્ટ. વી આર પ્લાનિંગ ધીસ સિરીઝ ઓફ ઇવેન્ટ, અને ઇટ વિલ બી વર્લ્ડ વાઇડ. અમે લોકો વી આર સ્ટાર્ટિંગ વિથ ધ ટેક કંપનીઝ, પછી અમે રિયલ એસ્ટેટમાં જઈશું, ફાર્મામાં જઈશું, હેલ્થકેરમાં જઈશું, અને ઇટ વિલ બી ઇન નેક્સ્ટ 1 year વી આર પ્લાનિંગ ટુ ડુ ઇટ ઇન ઇન્ડિયા, એન્ડ દેન વિલ ગો ગ્લોબલી ઓલ્સો. Sounds great.
સો ઇન્વાઇટ ઓનલી ઇવેન્ટ છે કે મતલબ કોઈ પણ અપ્લાય કરીને જોઈન કરી શકે? ના, ઓબ્વિયસલી ઇટ્સ અ ક્યુરેટેડ, કારણ કે 150 જ લોકોને અમારે એમાં ઇન્વાઇટ કરવા છે અને વી વોન્ટેડ ટુ મેક ઇટ મિનિંગફુલ ટુ એટેન્ડીઝ એઝ વેલ. તો ક્યુરેટેડ ઇવેન્ટ રહેશે ડેફિનેટલી, બટ એનીબડી કેન એપ્લાય. અને એવું નથી કે અમુકથી મોટું ટર્નઓવર હોય એ લોકોને જ અમે કરીશું, બટ દેર વિલ બી અ સેપરેટ ટીમ કે જે લોકો આઈડેન્ટિફાઈ કરશે કે આ જે બધા લોકો આવે છે એમાંથી આ લોકોને બેનિફિટ પણ થશે ને એ લોકો વેલ્યુ પણ એડ કરી શકશે. ગ્રેટ. છો તમારી પર્સનલ લાઈફ પર આવીએ. તમે રોજ યોગા મેડિટેશન કરો છો, તો ચાલ પહેલાં તો તમે ટાઈમ કઈ રીતે કાઢો છો અને આનાથી લીડરશિપમાં ઇમ્પેક્ટ આવે કે નહીં? એક ગુજરાતી લાઈન છે જે મને બહુ ગમે છે, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. બરાબર છે? એટલે બિઝનેસ છે, લાઈફ છે, આમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરશે. બરાબર છે? પણ જો આપણું મગજ સ્થિર રહ્યું તો એવરીથિંગ ઇઝ અ ગેમ. ઓકે. તો ઇટ્સ ઓલ અબાઉટ એક આપણું મગજ શાંત કેવી રીતે રહે એના માટે. તો હું રોજ મેડિટેશન કરું છું, અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું છું, અને આઈ થિંક એ જ ઘણી બધી જગ્યાએ મન શાંત થઈ જાય તો ઘણું બધું વસ્તુ કરી શકાય. બહુ બધું પોટેન્શિયલ છે આપણા બધાનું, અને એ આપણે આપણી જાતને ઓળખીએ તો થાય એવું છે. એટલે એ એક શાંતની પળ છે કે જેમાં આપણે ઊંડા ઉતરી જઈએ. તો મેડિટેશન ઘણા બધાને એમ લાગે ડિફિકલ્ટ છે, ઇન્ક્લુડિંગ સર્ટન પીપલ. અને મેડિટેશનની ઘણી બધી રીત છે, મતલબ પ્રાણાયામ છે કે. તો વોટ યુ થિંક કે મેડિટેશન ડિફિકલ્ટ છે કે કઈ રીતે મેડિટેશન ન્યૂબીને કોઈ સ્ટાર્ટ કરવું હોય મેડિટેશન તો કઈ રીતે કરી શકે? એકદમ બહુ સરળ વસ્તુ તમને કહો ને, તમે તમારા શ્વાસને ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરો, તમે કઈ પણ જગ્યાએ કરી શકો. બરાબર છે? ઓબ્વિયસલી ડ્રાઈવ કરતી વખતે નહીં કરવાનું, પણ એના સિવાય તમે કોઈ પણ જગ્યાએ કરી શકો. અને કરવાનું કશું જ નથી મેડિટેશન, તમારે ખાલી શ્વાસ રોકવાનો પણ નથી, છોડવાનો. વિપાસનાની એક ટેકનિક છે, યુ હેવ ટુ જસ્ટ ઓબ્ઝર્વ યોર બ્રેથ. આવે છે, જાય છે, કશું જ નહીં. બરાબર? એટલે આ રીતે થાય. બરાબર? શરૂઆત કદાચ આ મને બહુ પ્રેક્ટિકલ વે લાગે છે, પણ બધાના અલગ અલગ છે, અને મેડિટેશનની બહુ બધી ટેકનિક્સ છે. બરાબર છે? પણ એક આ વસ્તુ આઈ થિંક હું પ્રેક્ટિકલ ટિપ્સ એવું આપીશ કે તમે તમારા બ્રેથને ઓબ્ઝર્વ કરો તો એ થઈ જાય. અને પરાળે ના કરવું જોઈએ. તમને જે વસ્તુનું પેલું હશે ને ઓટોમેટિક થવા મળશે, એટલે થઈ જાય. ખરી કદાચ 21 દિવસ સુધી તમારે એ કરવું જોઈએ, પણ પછી થવા માંડે. ગ્રેટ. સો હવે જેટલા પણ ક્વેશ્ચન છે, 3 ક્વેશ્ચન છે, આઈ વોન્ટ યોર આન્સર ઇન સિંગલ સ્ટેટમેન્ટ ઓર સિંગલ વર્ડ. એક કોટ કે એક બુક જેને તમને બહુ જ ઇન્સ્પાયર કર્યા હોય? A man who can see invisible can do impossible. ઓકે, ગ્રેટ. ડેલી હેબિટ જે તમે ક્યારેય સ્કીપ નથી કરતા? મેડિટેશન. તમારો મેસેજ 2025માં ફાઉન્ડર્સને જેમને ટીમ બિલ્ડ કરવી છે? Conviction, commitment and dedication. Amazing. Thank you, Amit, for such a beautiful and knowledgeable conversation. Thank you for coming to this podcast. તો આ હતા અમિત ત્રિવેદી, જેમની જોડે આપણે બહુ જ મિનિંગફુલ વાતો કરી, સ્ટાર્ટિંગ ફ્રોમ હાઉ હી સ્ટાર્ટ હિઝ જર્ની ફ્રોમ IIMના એક લાઇબ્રેરીથી કે IIMની જ્યાંથી એમને બુક રીડ કરવાની સ્ટાર્ટ કરી, એમનું બિલિયનિયર માઇન્ડસેટ અને મેની અધર થિંગ અબાઉટ સ્પિરિચ્યુઆલિટી, મેડિટેશન. જો તમને આ એપિસોડ સારો લાગ્યો હોય તો પ્લીઝ keep share with your friends, keep share, like and subscribe. See you soon on a next episode. Thank you. Have a great rest of your day. Thank you, Manthan bhai, and thank you whole team for inviting me and giving this opportunity. Thank you so much.